હલો, શું કરે? બસ આ બેઠો તો. તું તો દેખાતો નહીં 2 મહિનાથી. ગયો એ ગયો. કેમ કઈ બાજુ? હમ. કોણ મળી ગયું છે તને? કોઈ નહીં મળ્યું. કોણ કોઈક મળવાનું? હા એ મને ખબર છે, કોઈક તો હશે જ. તો જ તું કોલ મેસેજ કઈ ના કરે. ના ના, એવું કશું નહીં. અરે એવું હોય જ. મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે, પણ તારે આવું કરવું જ તું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા? યાર ભૂલ થઈ ગઈ એકવાર. એકવાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે? આવી ભૂલ શું હોય? કર્યું મેં? હા, હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ. મારો પણ મેં પતિ શું ઘરે નહોતો કર્યું? તોય મારી ઘરે છોકરી જન્મી, તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું. તે મારી થોડી. તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહીં પેલા? આ 2 મહિનાથી જ તું એ નથી તો આવ્યો ને મારો પતિ તો 2 વર્ષથી ઘરે નહોતો, એ તને ખબર છે. તો મારી નહીં એ. તારી જ છે હવે. તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને, કેમ કે તને તો બીજી મળી ગઈ છે, પેલી ઈશા તારી. હવે મને કોઈ નહીં મળી યાર. તમે આવી હા વાત ના ભાઈ, હવે કરો તું છો. બીજે રહેવા ગયો ત્યાં ઈશા છે ને, ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે. મને ખબર છે, એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે? તારી હારે હોય આવું એ જ કોને આવે ને. કહ્યું? મને ખબર જ હોય બધી. તારે કેવું જરૂરી છે? હવે એવું કઈ નહીં. અરે એવું જ છે. ઈશાને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારી કઈ બેન તો થતી નથી. તું એના મકાનમાં અરે રહે છે પણ ને હજુ ઈશા તારા મકાન માલિકની છોકરી છે, તો ઈ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય. કઈ કેવું પડે એવું ન હોય. અરે કશું મારે કોઈ જો નહીં. તમને ખોટું કોકે ચડ્યા છે? કઈ નહીં એવું. ખોટું કોઈએ નથી ચઢવા ને. તું તો ભૂલી જ ગયો. તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નહોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડીને પછી તો તારે જતું રહેવું. એ કેવું કહેવાય? તો તમે તમારી પરમિશન હતી જ ને અંદર. પરમિશન હતી, પણ પરમિશનમાં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું ને હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારાને મૂકી દે. તો મેં મારા પતિને 2 વર્ષથી નહોતો તો એને હું મિસ ના કરતી. એના માટે મને એવું કંઈ નહોતું. મેં એનાથી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયું. અરે પણ માણસથી ભૂલ થઈ જાય એવું ના ભૂલ નહીં એટલે તો આવી ઘર મોટી ભૂલ બદલાતો. કરવાની તારે ખાલી જતું જ તું, કોઈની લાઈફ જ બગાડવી હતી તો તારે જવાય ને. 500 વાળી મળે જ છે, ત્યાં વયો ગયો હોત તો. આવી રીતે કોઈની પણ મેરેજ હજુ લાઈફ કઈ ડિસ્ટર્બ કોની કરવી એ બગડી છે? બગડી જ ગયું છે ને. હવે મારી ઘરે છોકરી છે એને મારે ક્યાં નાખવા જવાની? એ છોકરીને જો એટલે તો મને તું જ યાદ આવે ને. પણ મારી નોય એ. તારી જ છે ધવલા. તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે. હવે તું જો આવું બધું કરીને તાર જવું તું, તને બીજી ઈશા મળી ગઈ છે, તારે એની પાસે જ જવું તું તો પેલા મારી પાસે આવ્યો ન હોત તો? અને તે તાર ઘરના ને નથી મૂક્યા, તારી બેનું ને તારા ભાભી ને એ બધાને તું નથી મૂકતો, મને તું શું મૂકવાનો? અરે એવું કઈ નહીં. તમને કોઈ ખોટું કીધું છે? કોઈએ ખોટું નથી અને આ કીધું, મને છોકરી બધી મારી ખબર જ નહીં, છે. તું બરાબર. પેલા મારી વાત સાંભળ કે આ તું છે 2 મહિનાથી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી. અને આ છોકરી જમી પછી તો તું આવ્યો જ નથી ઘરે. તે પૂછ્યું કે છોકરી કેમ છે કે શું છે, તારે કઈ જરૂર છે? અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જન્મી એ કોની હોય? જો એક વાત કહી દઉં, એ છોકરી મારી નહીં, એ બરાબર. છોકરી તારી જ છે. તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નહીં. તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી, મારે બીજું કોઈ હતું નહીં. અને તે મારા પેલો પતિ બે બ્રિજલો વર્ષથી આવ્યો છે તો. ને. ઈ બિદલો. બ્રિજલાએ મને બધું કીધું. હા, ઈ બિદલાના મકાનમાં હું રહેતી હતી ને, એટલે બિદલાએ બહુ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં આપ્યું કે કઈ વાંધો નહીં, કે મારું શરીર જાય છે પણ સંબંધ બગડે એવું નથી કરવું. એટલે બિદલાનું કઈ નહોતું, એ તો મને ખબર જ છે. પણ એ બધું હતું તારું જ. કે બિદલો તો એક જ વખત બ્રિજલો આવ્યો આવ્યો હતો. તો. બ્રિજલો એ મારું નહીં, એનું છે, એનું બરાબર. નથી, એ એક બિદલાનું વાર નથી, ઈ મને આવ્યો ને ખબર છે. ગમે એટલી વાર. બિદલાને તો બીજી છે, પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી હતી, મેં એને એક જ વખત આપ્યું હતું. બિદલાનું નહોતું, એ તારું જ છે. એના પહેલા તું, એના પછી તું એક વખત આવી ગયો હતો અને ત્યારે જ તે રાખી દીધેલું, એટલે એ તારું જ હોય. એ બિજલો વિડીયો ઉતારલા હતો. એવું ના કહીશું કે એવું છે, આમ છે, તેમ એ છે, બરાબર. બિદલાએ ભલે ને વિડીયો ઉતાર્યો પણ એનું નહોતું, મને ખબર હોય ને.
હા જે બિરલાએ છે અંદર છે નહોતું નાખ્યું, બિરલાએ ખાલી હાથ જ ફેર્યો હતો. તો તું બિરલા જોડે બોલતી હતી, તું મારી જોડે બોલે, તું કોને રમાડું છું? હું કોઈને નથી રમાડતી, તે બધાને રમાડ્યા. હું તો તારી જોડે મેં જ કોને હતી. કઈ રમાડ્યું? મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી. એ પણ જો મારા છોકરા કરતા ને મારા એવું પતિ કરતા હોત ને, પણ વધારે. અને તને એવું હોત ને કઈ તો નહોતું. બિરલો આવ્યો જ ના હોત, બરાબર? બિદલો આવ્યો પણ શું કામ? ઘરે કોઈ નહોતું અને હું શું એના કામ આવે? મકાનમાં રહેતી હતી, તો એનો ફાયદો ઉઠાવવા માટે. એ તો મારો ફાયદો ઉઠાવી ગયો, પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તુંય ફાયદો ઉઠાવી ગયો. એ જોવાનું છે. એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ, પછી નહીં માગું. પણ તે શું કામ એવું હા, એટલે કર્યું? જેને હોય એને, જો જેને હોય એને બધું ફેરવતું ફરો તમે, તો ફરી અમે ફરી શું કામ એ બાજુ આવીએ? ફરી એટલે ફરી શું કામ નહીં, એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે એના મકાનમાં રહેવું હતું. તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી, તો મારે હવે એકલા ક્યાં જવું? તો એના મકાનમાં રહેવાનું હતું, તો મારે એ માટે કરવું પડે એમ હતું. અને મેં પૈસા માટે એ બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું, તો બીજે જઈએ તો માણસો કેવા હોય, ત્યારે આ સમય જ એવો છે. અને તે આ બધું કર્યું. જો એ જે છે બિરલાનું છે, બરાબર? મારું બિદલાનું નહીં. નથી, એ તારું જ એટલે છે ને. તારે મારું આવું બધું કરવું હતું મારું ને, નામ આવશો જ તો નહીં. પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું ને. હવે પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં? અરે પણ મારી નો એ. એ તારી જ છે. હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને, ખબર જ છે. તારી જ છે. એ મારી કેમ નો. કે બિરલાની નથી, ઈ મને ખબર છે. ઈ તારી જ છે. ધવલા તું ફરી જા છો, પણ આનું બધાનું પરિણામ તાર ભોગવવું પડશે. કે હવે શું તારે શું હજી ભોગવવું લગ્ન તો પડશે? કરવાના જ છે ને. તું જ્યારે જોવા જઈશ ને, તારું ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું કરીશ ને. ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે, તો ત્યારે હું આ બધું અરે કરીશ ને, પણ તારું નામે આપીશ. પછી તુંય હેરાન થઈશ, હું તો એની મરી અંદર જઈશ. મેં શું કર્યું છે? કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બેનું નહીં નથી મૂકી, તો ગામની એકેય છોકરીઓને તો ન જ મૂકી હોય. બધે હાથ પૂગતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે. એટલે તારી સગાઈ એ નહીં થાય ને, તું પછી રહેજે આમને ને, બધી આટા જ માર્યા રાખજે. અરે સાંભળો, એવું કઈ કરવાની જરૂર નહીં, એવું બરાબર? કરવાનું જ છે. હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી, કેમ કે મારો પતિ છે નહીં. ઈ આવે એટલે મને કહેવાનો જ છે કે આ છોકરી કોની છે. તો મારે એને શું કહેવાનું, કેમ કે 2 વર્ષથી તો છે નહીં, તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે. પણ આવશે એટલે તો ખબર પડશે ને. તો એમ કહેશે કે હું નહોતો ને આ અરે છોકરી આવી ક્યાંથી? પછી મારે શું અરે કરવાનું? સાંભળો, શાંતિથી બોલો. સાંભળો, એવું કઈ કરવાની જરૂર નહીં, એવું બરાબર? કરવાની જરૂર જ છે. તો તું તાર છોકરીને લઈ જા ને. એ તમે સમજાઈ દેજો તમારા પતિને, બાકી મારો પણ કોઈ ઈ એમાં સમજે, કઈ વાત છે નહીં. કોઈ સમજે નહીં. ગામે એ વાતું ના કરે કે આ મારે તો લગ્ન થઈ શું ગયેલા છે વાતો ને, તારે કરે? જ લગ્ન નથી થયા, એટલે તારે જ કઈ ખખેરીને વેતું થવાનું હોય, તારે જ કઈ ટેન્શન નથી. તે પણ તમે નવા નવા પરણીને તો આ થયો હતા ત્યાં. નવા એ નવા પણ મારું નહીં. એ તારું જ છે, કેમ કે મારો પતિ તો હતો નહીં, તો બીજા કોઈનું તો હોય નહીં. અને તું જ એ આવતો. બિરલાનું હશે. બિદલાનું તમે નથી. બિરલા જો, બિદલા પછી તું આવી બિરલો ગયો તો આવે ઘરે. એવા કેટલાય બિદલો આયા હશે, બીજા બરાબર? કોઈ હું નહોતા એકલો આવ્યા, તું નહીં. એક જ હતો અને તારું જ છે. એટલે હવે તું છે ને સગાઈ કર, તારું સગાઈનું તું જોવા જઈશ ને, ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું બહાર પાડીશ, ગામ વચ્ચે સતુક કરીશ. અરે પણ એમાં વાંક મારો કઈ છે નહીં, તારો તમે વાક આવી છે વાત નહીં. ના કરશો, બરાબર? ના ના, તારો વાક જ છે કે તે મને રમાયડી છે. આ બધા નાટક કર્યા કે હું તને પ્રેમ કરું છું ને, આ કરું છું ને. તું ખાલી જધવા માટે જાવ, તો તારે પ્રેમ કઈ હતું ને, એ બધું નાટક જ હતું. અને તારે એવું હવે કરવું હતું મેં તો કઈ એમને કઈ કીધું હોત તો હું એમને નહીં જજવા દેત. પણ આવા બધા નાટક કરવાની શું જરૂર હતી? હું મારે તો મરવાનું જ છે ને. હવે હું અરે છેલ્લે એ મેં જ કઈ કરીશ કર્યું કે નહીં, હું બરાબર? મરીને જઈશ ને, તો તારું નામે આપતી જઈશ. હું તો મરી જઈશ, પણ તું હેરાન થઈશ આખી લાઈફ. અરે એવું કઈ કરવાની જરૂર નહીં. એવું કરવાની જરૂર નહીં, એવું જ શાંતિથી કરવાનું છે. શાંતિથી વિચારો. શાંતિથી તો તાર છોકરીને લઈ જા ને આવીને. રાખ તાર છોકરી. પણ એ મારી એ નહીં. હું તારી જ કેટલી છે. વાર કે કરું તમને? તું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય, તારે શું હોય? પણ તું તો બધે મને ખખેરીને હાલતો જ બિરલાએ થવાનો બધું છે ને. બતાવ્યું, બરાબર? એ બધું ખોટું હતું. હા, એ એટલે બધું કાલ સવાર ખોટું જ ઉઠીને હતું. ગમે ત્યાં આવે એને બધાને. ગમે તે ના આવે કાલ ને, સવાર મારી તો ઉઠીને મને ગમે ખબર હોય ત્યાં ને. આવે. કે તે મને કીધું તું ને કે હું પણ તને જીવથી વધારે પ્રેમ કરું છું ને, આમ કરું છું ને, કે હું તને મારી પત્ની માનું છું ને, એટલા માટે હું તને આપતી.
બીજા બધાને એવું, બધા તો એવું નથી કહેવાના ને તારી જેવા નાટક નહીં કરશે, એ બધા શરીરની જરૂર હશે તો એ ડિમાન્ડ કરશે એ રીતે. જો મને પોહાય તો તો એને હું આલ આપું, દેશો નકર તમે. ના આપું. ઈ બસ મારો તાર પ્રશ્ન હોજી લો છે. ને નવો કોઈ. નવો કોઈ છોકરી થોડો કોઈ રાખે, તારી છોકરી હોય ઈ. તારી છોકરી તો તો તારી